જય શ્રી કૃષ્ણ મિત્રો। મા શબ્દનો અર્થ પૂનમ હજુ સમજી પણ ન હતી। તેની મા ભાઈ બહેનને જન્મ થોડો સમય પછી પૂનમ એના 1.5 વર્ષના ભાઈને છોડીને જતી રહી હતી। ત્યારથી આજ સુધી આવી જ નહીં। 4 વર્ષની પૂનમ તેના પપ્પા દાદી અને 1.5 વર્ષના ભાઈ સાથે એકલી રહી ગઈ હતી। પૂનમને હજુ પણ તે ખબર નહોતી કે અચાનક તેની મા તેને છોડીને ભાઈને સોનુને કેમ છોડી ગઈ। ઘરમાં અચાનક બધા સગા વહાલા આવા રહેવા લાગ્યા અને તમામ લોકો રડી રહ્યા હતા। પપ્પા બસ એટલું જ કહેતા હતા કે મમ્મી ડૉક્ટર પાસે દવા લેવા ગઈ છે, તે જલ્દી પાછી આવી જશે। શેરીમાં તેની ઉંમરના બાળકો સાથે રમતી પૂનમ જ્યારે પણ કોઈ ગાડી સામે નીકળે ત્યારે તેને હંમેશા એવું લાગતું કે તેની મા એ જ ગાડીમાં ઉતરશે, દોડીને તે ગળે લાગશે અને પૂનમ પોતાની બધી ફરિયાદો તેની સામે કરી દેશે। તે કહે છે, મા તું જ્યારે ગઈ છે ત્યારથી મને રોજ ખાલી વધારે ભાત ખાવા મળે છે, તે પણ કાચા પાકા। ક્યારેક મીઠું ઓછું મળે છે તો ક્યારેક વધારે, હળદર પણ ક્યારેક વધારે હોય કે ક્યારેક ઓછી। સોનુભાઈ દિવસ રાત અને યાદ કરીને રડતો રહે છે। તે તો બહાર દૂધનું મોઢું પણ લગાવવા નથી દે। તું ડૉક્ટર પાસે દવા લેવા ગઈ, તારી પાછળ ઘર પર જેવું નથી રહ્યું। પપ્પા નહીં ક્યાં ખોવાઈ ગયા છે। ક્યારેક તો તેઓ મોડી રાત સુધી ઘરે પછી આવતા। વૃદ્ધ દાદા મને સોનુને જતન કરવા રહે છે। પૂનમ, ઓ પૂનમ, ક્યાં ખોવાઈ ગઈ છે? કોઈએ તેના નામ હાક મારી। પૂનમે મુસ્કરાઈ સાથે પોતાની દુનિયામાં ખોવાયેલી ફરી જીવતાર થયો કોશિશ કરી। રહેલ બહેનપણી સરિતાએ તેના ટોકતા કહ્યું તો પૂનમ પોતાના સપનાઓમાંથી બહાર આવી અને ઉદાસ આવાજ કહેવા લાગી, મને એવું લાગી રહ્યું છે કે મા આવી ગઈ છે। આટલું કહેતા જ ઉદાસ થઈ ગઈ। હજુ તો સરિતાએ કશું કહે એ પહેલાં સાથે રમતો એક છોકરો મોઢું હસતા હસતા તેની પાસે બોલ્યો, શું પૂનમ, તું પણ સવારમાં શું ખાઈને આવી છે? તારી મા તો મરી ગઈ છે અને હવે ક્યારે પાછી નહીં આવે। આટલું કહીને ઓછું જોરથી હસવા લાગ્યો। સરિતાને અવાજ કડી લાગી। તેણે છોટું ગાલ પર થપ્પડ મારી કહ્યું, ખોટું બોલ રહ્યો છે, કાકુ જરૂર આવશે। સરિતાએ પૂનમને સમજાવતા ઘણો પ્રયત્ન કર્યો, પણ આ વાત પૂનમને કોમળે હૃદયને લાગી ગઈ હતી। પૂનમ દોડતી ઘરની અંદર ગઈ અને પપ્પાને વળગી રડતા રડતા તે પૂછ્યું, પપ્પા, છોટું કહી રહ્યો હતો કે મારી મા મરી ગઈ છે, તને મને જણાવ્યું કે મારે આ મરવાનું શું હોય છે? મારી મા ક્યાં ગઈ છે? પપ્પા, મારી મા ક્યાં જતી રહી છે? આટલું બોલતા જ પૂનમ ધ્રુજતે રડવા લાગી। પપ્પા કંઈ બોલે તે પહેલાં દાદાએ તેની પાસે ઇશારો કરતા કહ્યું, અરે બેટા, આમ રડાય નહીં, તારી મા અત્યારે બીમાર છે, તેથી દવા લેવા ગઈ છે। પૂનમ હજુ પણ ચૂપચાપ ઊભી રહી। ત્યારે દાદાએ રૂમની તરફ ઇશારો કર્યો, જ્યાં તેની નાનો ફોટો લાવતો હતો। દાદાએ જેણે સમજાવવા માટે આ સરળ રીતે અપનાવી। પછી તેમણે કહ્યું, પૂનમ, ચાલ આપણે બહાર જઈ આઈસ્ક્રીમ ખાઈને આવીએ। આટલું કહીને દાદાએ સોનુને પપ્પાને ખોળામાં લાવી દીધી અને પૂનમને લઈને આઈસ્ક્રીમ ખાવા માટે ગયા। સમય પોતાની ગતિએ આગળ વધી રહ્યા હતા। હવે નાની એવી પૂનમ સમજી ગઈ હતી કે તેની મા હવે ક્યારેય પાછી નહીં આવે। જોતાં જોતાં 4 વર્ષની પૂનમ 10 વર્ષ થઈ ગઈ અને તે નાનો ભાઈ સોનુ 8 વર્ષનો। હવે પૂનમ મોટી થતી જતી રહી હતી અને પોતે તેના ભાઈ માટે બહુ મોટા સહારો બની ગઈ હતી। તે તેની મા હતી। તે હવે પૂનમને રસોડામાં તેના નાના હાથથી પપ્પા અને દાદાની મદદ કરતી। ભણવામાં પણ હોશિયાર। પૂનમ પોતાના ભાઈ સોનુને પણ ભણાવતી હતી। તેમ છતાં તેનું નામ બાળપણમાં એક જગ્યાએ અટકી રહ્યું હતું। સ્કૂલમાં તે જ્યારે પણ જુએ કે બધા છોકરાઓની મા તેમને લેવા આવતી હતી, એ લંચ ટાઈમના નાના હાથને બનાવેલા સ્વાદિષ્ટ નાસ્તો બધા સાથે વહેંચી ખાતા હતા, ત્યારે પૂનમના મનમાં દુઃખનો દરિયો ઉભરાઈ જતો। તે તેની ટિફિનમાં રોજ માત્ર પરોઠા અને અથાણું જ હતું, તેથી તે બધાને છુપાઈને નાસ્તો કરતી હતી। તેને હાથે બાળકો હસતા હતા અને મજાક ઉડાવતા હતા, પણ પૂનમ એ બધું મૌન રહીને સહન કરતી અને હળવી મુસ્કાન સાથે જવાબ આપતી હતી। નાની ઉંમરમાં જ પૂનમે જીવનનો એક એટલો પડકો ભગવાનને શીખવી દીધો હતો કે નિશાળે આવીને તે પ્રથમ પોતાના ભાઈને સોનુને હાથ મોઢું ધોવડાવે, તેને ખવડાવતી, પછી પોતે થોડું ઘણું ખાઈ લેતી, ત્યારબાદ વાસણ ધોઈ નાખતી અને ઘરના બીજા કામ કરવા લાગતી હતી। પૂનમ રોજ જોઈતી કે સામેવાળા આંટી દરવાજા બહાર ઊભા રહી પોતાના દીકરા રિયાની રાહ જોતા। રિયા ઘરે આવી જતાં તેને પ્રેમથી ગળે લગાવી તેને સ્કૂલનો અનુભવ સાંભળતા
અને પોતે ખાવાનું ખુદ ખવડાવતા હતા. આ દ્રશ્ય પૂનમને મનને વેદના પૂરતી. પછી પૂનમે પોતાના રૂમ જઈને સૂઈ રહેતી. ભાઈ સોનું માથા પર હાથ ફેરવતી. એનું બાળક પણ મમ્મીની ખોટથી તૂટી પડ્યું હતું અને એક હાથમાં તે પોતાની આંખોમાંથી વહેતા આંસુ લૂછી નાખતી હતી. દરવાજાની બહાર ઊભેલા પપ્પા આ બધું જોઈ બધું ઉદાસ થઈ જતા હતા. તેઓ પોતાની દુઃખ છુપાવી રહેતા, કારણ કે પૂનમની મા તેમને જીવનનો આધાર હતી. તેમ છતાં પોતાના બાળકોને આમ તેણે પોતાના દિલ મજબૂત રાખ્યું અને અમુક કારણોસર પૂનમની મા તેમને એકલા છોડીને અચાનક જતી રહી હતી. તે સમયે પૂનમના પપ્પા પોતાને સાંભળી શકે એમ ન હતા. તે પોતાનું દુઃખ છુપાવવાના કામમાં વધુ વ્યસ્ત રહેવા લાગ્યા હતા. આ રીતે વર્ષો વીતી ગયા. હવે પૂનમ નાની છોકરી નહોતી રહી, તે મોટી થઈ ગઈ હતી. તેનો ભાઈ સોનુ પણ માસૂમ નહોતો રહ્યો. સોનુ હવે વકીલ બનવા માટે ઇન્ટર્નશીપ કરી રહી હતી. ઉંમર સાથે તેના દાદાજી પણ સ્વર્ગવાસ પામ્યા હતા. હવે પૂનમ પપ્પા અને વૃદ્ધ થયા લાગ્યા હતા. તેઓ હવે પૂનમના લગ્નની ચિંતા કરતા હતા. પૂનમે માટે એક છોકરો પસંદ કર્યો હતો. છોકરાની જાણકારી સાંભળી પૂનમે પિતાજીની પસંદમાં સહમતિ દર્શાવી હતી. પરંતુ સોનુને લાગ્યું કે પૂનમ લગ્ન કરતાં પહેલાં એકવાર છોકરો અને તેના કુટુંબને મળી લે. સોનુએ તેની લાગણી વ્યક્ત કરી અને પૂનમને સમજાવવાનું શરૂ કર્યું હતું. બહેન, એકવાર મળીને ચકાસી લેજે તો એવો વાંધો શું છે? મને લાગે છે કે એવું કરવું યોગ્ય રહેશે. પૂનમ હળવેથી હસીતી હતી અને કહ્યું, સોનુ, પિતાજીએ જે પરિવાર પસંદ કર્યો છે તે ખરેખર સારો હશે. તેમણે એ વિશે ધ્યાન રાખી લીધું હશે. મારે પસંદગી કોઈ શંકા નથી. હું તેમને મળીને શું કરીશ? હું તમને ભૂલી શોધવા જઈ શકું છું. સોનુએ બધું કશું ન કહ્યું. થોડી જ મહિનાઓમાં બાકી બધા તમામ છોકરીઓની જેમ પૂનમના પણ આંખોમાં ભરી પોતા સાસરે જતી રહી. વિદાયના સમયે સમગ્ર પરિવાર ભાવુક થઈ ગયો હતો. પૂનમનો ભાઈ સોનુ ખૂબ રડ્યો. તેણે પોતાના જીવનમાં સૌથી માને ક્યારેય મહેસૂસ કરવાની તકલીફ ન મળી, પરંતુ તેની બહેન પૂનમના મમતા ભરેલા પ્રેમ અને સહારાને તે જીવન જીવી રહ્યો હતો. આજે પ્રેમ સાથે હાથભારી છૂટી જતો જોવા મળ્યો હતો. સોનુ પૂનમને ગળે વળગી ધ્રુજકે ધ્રુજકે રડવા રહ્યો હતો. વર્ષોથી સંચિત થયેલા દુઃખો દરિયો પૂનમને પપ્પાએ પણ વહેવી દીધો હતો. તે સોનુને ગળે લગાવીને રડ્યો. બંનેના આંસુઓ અને ઝલકાઓનો દુઃખનો ભાવ છુપાયેલો હતો, પરંતુ સાથે જ પ્રેમ અને વિમળ આશીર્વાદ સાક્ષી બન્યો હતો. જિંદગીમાં ફરી એકવાર પૂનમને માની ખોટ ગાઢી મહેસૂસ થઈ. ભીના હૃદયથી વિદાય લઈને તે સાસરે જતી રહી હતી. સાસરે ગયા પછી થોડા દિવસોમાં પૂનમને સમજાયું કે જે મમતા અને પ્રેમ આશા સાથે તે અહીં આવી હતી એ માત્ર એક સપનાની અને ખોટી સાબિત થતી હતી. પૂનમ સોનેરી આશા રાખતી કે લગ્ન પછી તેને સાસુના રૂમમાં માં મળે અને માની મમતા અનુભવવાની તક મળે, પરંતુ હકીકત ઘણી ભિન્ન હતી. તેની સાસુ અને બે જેઠાણીઓ તેની સાથે બદબલો જમાવવા માટે શું ટિપ્પણીઓ કરતી હતી. તે સમજતી કે તેમને કોઈ જવાબ આપવું શકતી ન હતી. તેમની વચ્ચે પૂનમ એકલો પડી રહ્યો હતો. પત્ની તરીકે તેમના પતિ સંજયનો સ્વભાવ તેના માટે આશ્ચર્યજનક સાબિત થયો હતો. સંજય માત્ર ઘર અને ઓફિસ દોડમાં મશગુલ રહેતો હતો. તેના ઘરમાં લોકો પર વારંવાર કહીને જતો કે પતિઓને પત્ની સાથે હૃદયની વાતો કરવાની શરમાવવું જોઈએ. સંજય ઓફિસથી આવીને થોડો સમય પોતાના ભાઈ સાથે વિતાવીને અભ્યાસમાં ખૂબી જતો હતો. પૂનમને સમજવા કે તેની સાથે વાત કરવા માટે સંજયને ક્યારેય પ્રેસ કર્યો ન હતો. તેણે ક્યારેય પૂનમને દિલથી વાત સમજાવવા માટે કોશિશ પણ નહોતી કરી. પૂનમ અંદરથી ધીરે ધીરે તૂટી રહી હતી, પણ તે પોતે સંભાળી રાખ્યું કે પોતાના બાળકો માટે મજબૂત બની રહે, કારણ કે તે જાણતી હતી કે માહિતી વગર બાળપણ કેવું હોય છે. તે પોતાના બાળકો આ ખોટ અનુભવવા દેવા ઈચ્છતી ન હતી. વિચારોથી ભીંજાયેલા આ વર્ષો દરમિયાન પૂનમનો ભાઈ સોનુ પોતાના જીવનના સાચવીને સેટ થઈ ગયો હતો. પૂનમના પપ્પા, જેમણે જીવનભર પોતાની બંને બાળકો માટે દરેક ચિંતા કરી હતી, હવે તેની બંને લગ્ન બાદ ચિંતા મુક્ત થઈ ગયા હતા. થોડા જ સમયમાં તેઓ પણ આ દુનિયાઓ છોડીને વિદાય લઈ ગયા હતા. પૂનમ હવે માત્ર પોતાની મજબૂત સહારે જીવી રહી હતી, પરંતુ તેની અંદર રહેલી નાની છોકરી હજુ પણ માની મમતા માટે તડપતી રહી હતી. જીવનમાં પડકારો સામે લડતા તે પોતાના બાળપણના પાવન સપનાને ભૂલવાનો મજબૂર થઈ ગઈ હતી.
સમય તેની ગતિ આગળ વધી રહ્યો હતો. હવે પૂનમની દીકરી મહેલ હવે 15 વર્ષની થઈ ગઈ હતી. પૂનમ તો હજુ પણ ઘરકામમાં એક બંધાયેલી નોકરાણી જેમ વ્યસ્ત હતી. રાતનું કામ પૂરું કરીને પૂનમ જ્યારે રૂમમાં આવે ત્યારે મહેક બોલી, મમ્મી, રાતના 12:30 વાગી રહ્યા છે અને તમારું કામ હજુ પણ પૂરું નથી થયું. તમે તો સવારે 4 વાગે જાગીને અમારા માટે નાસ્તો બનાવો છો, ટિફિન તૈયાર કરો છો. મમ્મી, તમે ક્યારેય થાકતા નથી કે તમારી પાસે કોઈ જાદુની છડી છે જે તમારી આસપાસ ફેરવી લેતા હો તો તમારું થાક ગાયબ થઈ જાય છે. મહેકની આ વાત સાંભળીને પૂનમની આંખો ભીની થઈ જાય છે. આટલા વર્ષો પછી કોઈએ પૂનમનો હૃદય થાક મહેસૂસ કર્યો છે. એણે હળવી હસતા કહ્યું, નહીં મારી ઢીંગલી, મમ્મી પણ થાકી જાય છે, પણ થાક મહેસૂસ થાય છે, પણ તું સારું છે કહે છે. મારી પાસે ખરેખર એક જાદુની છડી છે. એ જાદુની છડી હું મારી આસપાસ ગોળ ફેરવતી નથી, પણ તેને ગળે લગાવું છું. એટલેથી મારો થાક અને મારો પરેશાન બી ગાયબ થઈ જાય છે. આટલું બોલીને પૂનમે મહેકને પ્રેમથી ગળે લગાડી દીધી. પછી જેમની નજર ઘડિયાળ પર પડી તો તે તરત જ બેડ પર ગઈ અને થાકેલા શરીર આરામ મૂક્યો. આ થોડા કલાકો માત્ર તેના પોતાના હતા, જ્યારે તેણે કોઈ હેરાન કરતું ન હતું. તે આ મોંઘી ઘડિયાળ પોતાની જૂની મીઠી યાદોમાં ખોવાઈ ગઈ હતી. તે યાદોમાં તે ફરીથી પોતાના નાના ભાઈ સોનુ સાથે રમતી હતી, પપ્પા અને દાદાનું દયાળુ પ્રેમથી અનુભવતી રહી હતી, અને સૌથી વધુ તે યાદ કરી રહી હતી કે પોતાની માનું સુંદર મમતા, જેનાથી તે હંમેશા પ્રેમની આશા રાખતી. તે મીઠી યાદો હવે તેમાં થાક ભર્યા જીવન માટે શાંતિથી સાથ આપતી હતી. બનાવેલી યાદોમાં ખોવાયેલી પૂનમ, જે હવે બે કિશોર બાળકોની મમતા છે, આજે પણ પોતાના ભીતર છુપાયેલી નાની છોકરી માટે માની મમતા ખોટ મહેસૂસ કરતી હતી. તે પોતાનું શસ્ત્ર પોતાની દીકરી મહેક અને દીકરો મનીષને વરસાવી રહી હતી. ત્યારે જ હૃદયના અનુભવ હતી. તેની મા પણ કદાચ એ જ રીતે તેને પર પ્રેમ વરસાવી રહી હશે. તે સમયે તેના બાળકો એક પણ અંગે વિચાર માત્ર એક ખરાબ સપનાની જેમ લાગતો હતો. સમય તેની ગતિથી આગળ વધી રહ્યો હતો. પૂનમે લાગતું હતું કે હવે જીવન ઠીક થઈ રહ્યું છે, પરંતુ જીવનની ફરીથી એક અજાણ્યા વળાંક આવી ઊભો રહ્યો. એક દિવસ અચાનક પૂનમના નાના ભાઈ સોનુને એક જખમી અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. સોનુ અમદાવાદ જઈ રહ્યો હતો. એક કોર્ટ કેસમાં સંદર્ભમાં તે ગયો. પહેલાં તેની પત્ની સવિતાએ કહેતો, સવિતા, હું જલ્દીથી પાછો આવીશ, તું બાળકોનું ધ્યાન રાખજે. હું અમદાવાદથી આવ્યો પછી બહેનને મળવા જવાનું છે. મને એને મળવાનું બહુ મન થઈ રહ્યું છે. આ સોનુના છેલ્લા શબ્દો હતા. તે દિવસે સવારે જ પૂનમ કોઈ અજગમતું અનુભવી રહ્યું હતું. એ અજુબો બેચીને તેને આખો દિવસ ઘેરાઈ રહી હતી. મહેક અને મનીષ આજે પૂનમની આ સ્થિતિ જોઈ કોલેજ પણ ન ગયા હતા. પૂનમ આજ રોજ પોતાના મનને જે આવ્યો એ કામ કરી રહી હતી, પણ તેની વચ્ચે તેની બંધ થતી રહી હતી. આ દરમિયાન પૂનમનો ફોન પર તેનો ભત્રીજો અનુરાગનો ફોન આવ્યો. પૂનમના હાથ ગભરાટથી થરથરી હતા. તે ઝડપથી ફોન ઉંચકી છે. સામેથી અંતે અનુરાગનો અવાજ સાંભળીને પૂનમનો ગભરાટમાં ગોળું મોસમ ઉડી ગયું અને તે જોરથી રડવા લાગી. મમ્મી, મમ્મી, અત્યારે શું થયું? કેમ રડી રહી છો? મહેક અને મનીષ પૂનમને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. મહેકની આંખોમાં પણ આંસુ હળવેથી લાગ્યા. મનીષ અનુરાગ વાત સાંભળી અને આઘાત બસ ત્યાં જ બેસી ગઈ હતી. ભાઈ, શું થયું? કંઈ કહો તો ખરા. મનીષના આ સહેલા અનુરાગ ઝીરો બોલ્યો. મહેક, સોનુ મામાનું એક્સિડન્ટ થયું છે. મહેક પરિસ્થિતિ સમજી ગઈ હતી. મનીષ થોડું મજબૂત થવાનો પ્રયત્ન બોલ્યો. મહેક, તું મમ્મીને સંભાળ, હું પપ્પાને જાણ કરી આવું છું. સોનુની આ દુઃખદ વિદાય સમાચાર સંજય સુધી પહોંચાડ્યા માટે મનીષને મન બાંધી લીધું. આ ખરેખર વિધાનમાં વિધિવિધાન એક ભાગ હતું. તે પૂનમ માટે સહન કરવો મુશ્કેલ હતો. મનીષે તેના પપ્પા સંજયને ફોન સોનુના મૃત્યુ વિશે જણાવ્યું. સંજય ફક્ત એટલું જ કહ્યું, મનીષ બેટા, સોરી, પણ મારી આજે ખૂબ જ મહત્ત્વની મીટિંગ છે. હું મારી મીટિંગ રદ કરી શકતો એમ નથી. જો મીટિંગ રદ કરું તો મારો ઘણો નુકસાન થશે. તું તારા મમ્મીને લઈને જતો રહે. હું શક્ય હોય તો પાછળ આવવાની કોશિશ કરું છું. મનીષ ગુસ્સેથી ભરાઈને જવાબ આપ્યો. પપ્પા, તમારે મને કહેવાની જરૂર નથી કે મારે મમ્મીને ક્યાં લઈ જવાનું છે. પણ હા, થેન્ક યુ તમને અમારા માટે સમય કાઢવાનો પ્રયત્ન કરવા માટે.
તે ઝડપે મારતે હાથ પોતાની મમ્મી પાસે ગયો. પૂનમ અને મનીષ સાસરેથી પિયર જવા માટે તૈયાર કરી. 2.5 કલાકમાં આ લાંબા રસ્તા પર પૂનમ મનને માત્ર એક જ વાત ગુંજી રહી હતી: ભાઈ સોનુને છેલ્લી વાર જોવા માટે બેચી નથી. આ આશરો કોઈ પણ રીતે મેળવવા શક્ય લાગતું હતું. સોનુ તેનાથી માત્ર 4 વર્ષ નાની હતી, પણ તે 2 ભાઈ બહેન વચ્ચે આ બંધાયેલી એની મજબૂત હતી કે ક્યારે પણ મળવા ત્યારે પૂનમ પિયર પ્રેમ દ્રઢ બની જતો. શરૂઆતથી જ સોનુ તેમના એકમાત્ર સહારો હતી. આ વખતે પૂનમ પગ પિયર પહોંચવા ધ્રુજતી હતા. બેઠક ખંડમાં પહોંચી તો જોતી હતી કે સવિતા પાગલ જેવી પથ્થર બની હતી. પૂનમને જોઈ તેણે દોડીને તેને ગળે લગાવીને કહ્યું, બહેન, હવે તારો ભાઈ સોનુ હું છું. સોનુ કહી રહ્યો હતો કે જ્યારે પાછો આવશે ત્યારે તને મળવા જશે. જોઈતું તેણે મળવા કેટલી જલ્દી કરી કે હવે તે અહીં જ બોલાવી લીધી. સવિતાના આ શબ્દો સાંભળી પૂનમ નીરવ રહી ગઈ. તેની આંખોમાં ધારાદાર આંસુ વહેવા લાગ્યા. તેણે સોનુને મન ભરીને જોવા લાગ્યું, પણ તેની આંખોમાં આંસુ થમવાનું નામ નહોતા લેતા. સોનુના મૃતદેહ પાસે જઈ પૂનમ પોતાના અંદર તૂટેલા અનુભવ હતી. આ આંસુ માત્ર વિદાય માટે નહીં, પરંતુ ભાઈ માટેના બધી બાંધેલીઓ અંત હતો. તે પથ્થર થઈ ગઈ હતી. આ પિયર આવ્યા અને ખજાનો તે તરત જ મળી અને આ સમજાવવાનું પૂનમ મજબૂત હતી. સવિતાએ સાથે લઈ પૂનમ ધીમે ધીમે આગળ વધી. સોનુના મૃતદેહ જોઈને ધ્રુજકે રડી. તેની આંખોમાં આંસુ રોકાયા નહીં. મહેક અને મનીષ એકબીજાને સહારો શબ્દો આપી રહ્યા હતા, પણ તેઓ પણ ખૂણેથી પોતાના મમ્મીને આટલા દુઃખમાં ડૂબેલી જોઈ ટકી શક્યા નહીં. બંને બાળકોને ખબર હતી કે સોનુ મામા તેમની મમ્મી વચ્ચે સંબંધ સામાન્ય ભાઈ બહેનનો ન હતો. તે પોતાના જીવનનો એક અમૂલ્ય હિસ્સો હતો. સવિતાને રડતા રડતા કહ્યું, બહેન, હવે અહીં બેઠક ખંડમાં હું તમારી રાહ જોઉં તે પાછા મૂકવા પણ હું જ આવતી. તમને એકલી નહીં છોડું. પણ પૂનમ તો આ બધા વયમાં સોનુના મૃતદેહ પાસે બેસીને વિહત રડી રહી હતી. સૌને માટે સોનુ ભાઈ હતો, પરંતુ પૂનમ માટે તો એક દીકરો હતો. બાળપણમાં જ તેની માની માયાથી વંચિત થઈ ગઈ હતી, પરંતુ તેના પોતાના નાના ભાઈ સોનુ મળ્યો, જેને તેણે માતાની જેમ ઉછેર્યો હતો. પિતાના વ્યસ્ત જીવનમાં અને પરિસ્થિતિઓના દબાણમાં સોનુની દરેક જરૂરિયાતની જવાબદારી માની ભરી હતી. રાત્રે સોનુના રડવાથી લઈને તેણે ભણવામાં પણ મદદ કરતી હતી. તે બધું તેની માતૃત્વની ભૂમિકાનો એક ભાગ બની ગઈ હતી. આજે સોનુનો વિયોગ પૂનમના હૃદય પર એવો ઘા વાગ્યો હતો કે માત્ર શરીર જ નહીં, પણ આત્માથી પણ તૂટી રહી હતી. ભૂતકાળમાં શમશનને પૂનમના ત્રાસ આપી રહ્યો હતો. તે ત્યાં જે જમીન પર ઢળી પડી. મહક અને મનીષ તાત્કાલિક છોડીને તેની પાસે આવ્યા. મનીષ રડતા રડતા બોલ્યો, મમ્મી ઉઠો, તમને શું થઈ ગયું છે? અનુરાગ અને મનીષ તેને જમીન પર પડવાથી બચાવી બેસાડી. મનીષે અનુરાગને કહ્યું, તું અહીંથી બધું સંભાળ, હું મમ્મીને લઈને હોસ્પિટલ જઈ રહ્યો છું. હોસ્પિટલમાં થોડા દિવસ પછી પૂનમે આંખો ખોલી. એ હેરાન રહી ગઈ કે વિશ્વાસ નહોતો થતો કે જીવનથી હતી. જ્યારે તેનો નાનો ભાઈ સોનુ તેને છોડી ગયો હતો. તેની આંખોમાંથી આંસુ ધારા વહીને તેના ગાલ પર પડી રહ્યા હતા. પૂનમે આ દિશ બાજુમાં જોવાનું શરૂ કર્યું, પણ તેનો ભાઈ સોનુ જગ્યા હવે ખાલી હતી. મહક અને મનીષ તેમને મા પૂજન ગળે વળગી પડ્યા રહ્યા હતા. મમ્મી, અમારે બસ તમારી જરૂર છે. અમે તમારું બધું ધ્યાન રાખીશું. તેમના આ શબ્દો પૂનમના હૃદયને સ્પર્શી કરી લીધા હતા. તે આજે અનુભવતી હતી કે જાણે વર્ષો તે પોતપોતાની માને ગળે વળગી રડી હોય. ધીમે ધીમે દિવસો વીતી રહ્યા હતા, પણ પૂનમ માટે જીવનનું ધારણ વધી રહ્યું હતું. સવિતા અને અનુરાગ પોતાના દુઃખોને ભૂલી મહેકને મનીષને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ તેના માટે આશાઓનો સહારો બની રહ્યા હતા. છતાં પૂનમની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી રહી હતી. 1 અઠવાડિયા પછી પૂનમનો પતિ સંજય પોતાના બિઝનેસ ટૂરથી ઘરે પાછો આવે છે. ઘરની શાંતિ ભંગ કરતા જોરથી બોલ્યો, પૂનમ, મારા માટે બ્લેક કોફી તૈયાર કરી કે મારા સ્ટડી રૂમમાં મૂકી દેજે, અને જમવાનું પણ હું ત્યાં જ કરીશ. સંજય સીધો સોફા પર બેસી ગયો, પણ પૂનમ ક્યાંય દેખાતી ન હતી. સંજયની આ લુહાટ નાની વસ્તુઓ માટે પણ પૂનમને દોડાવી દેતી હતી, કારણ કે તે હંમેશા આશા રાખતી કે કદાચ આ વખતે આશંકા પૂર્ણ કરશે અને સમજશે.
પરંતુ સંજય માટે પૂનમના ઘરના કામકાજ પૂરતા જ મર્યાદિત હતા. તેને ક્યારે તેની પત્નીની જરૂરિયાત લાગણીઓને સમજવાની તકલીફ લીધી ન હતી. સંજયના ઘરમાં ઇધરથી ઉધર ફરી રહ્યો હતો. પૂનમ ક્યાં છે? નોકરે સંજયને માટે બ્લેક કોફી અને નાસ્તો મૂક્યો. સંજય ગુસ્સે બોલ્યો, હવે તે હજુ પણ સોનુના ઘરે રોકાયેલી છે. હવે ત્યાં રોકાવાથી શું ફાયદો? કમસે કમ આ ઘરની જવાબદારીઓ તો બરાબરથી નિભાવે. સંજયે કોફીની એક ટુકડો લીધો પણ નળગળો મોઢા સામે બેસી ગયો. વર્ષોથી પૂનમના હાથેની બનાવેલી કોફી પીવાની આદત આજે નિરર્કટ લાગી હતી. ક્યાં ગઈ છે લાયક ફરવા? સંજય ગુસ્સામાં ભરાઈ ગયો અને આશાથી તે હજુ સુધી પણ નહોતી સમજી શક્યો કે પૂનમ માત્ર તેમના ઘરની જવાબદારી ન હતી. તે માત્ર એક વ્યક્તિ હતી જે લાગણીઓને તણાવ હતો, જેને આજે સમજતો હતો પણ પતિ નહીં. સંજય ગુસ્સાથી અંદર આવીને બોલ્યો, ક્યાં રહી ગઈ છે લાયફક? નોકરી શાંતિપૂર્વક જવાબ આપો. સાહેબ, મેડમ હોસ્પિટલમાં છે. આ સાંભળીને સંજય અવાક રહી ગયો. શું એ કહ્યું? તે હોસ્પિટલમાં શું કરી રહી છે? સોનુએ અંતિમ સંસ્કાર કર્યા પૂરો થઈ ગયો હશે? મયંક અને મનીષ તેને રૂમમાં આવ્યા અને મનીષ ગુસ્સેથી બોલ્યો, પપ્પા, મમ્મી આ જીવનની અંતિમ લડાઈ લડી રહી છે. સંજયને જાણે કોઈ ઊંચાઈ પરથી ધક્કો મારી દીધો હોય એવું લાગ્યું. શું કહ્યું? તે પંખા જેવી નજરે બેઠો. મયંકને આપણે ઘાતક શબ્દો કહ્યું. હા પપ્પા, પણ તેમને આ બધું સાંભળીને કોઈ ફરક પડ્યો નથી ને. તમને તો તમારા બિઝનેસની મીટિંગની મહત્વની છે. મમ્મી ન રહે પણ તમે કંઈ થાય, તમારું બિઝનેસ અને મુશ્કેલીઓ પડશે. મનીષના શબ્દો ગુસ્સા અને દુઃખના સાથે ભીતર બળદો દબાયેલો હતો. સાચું કહું છું પપ્પા, આજે તમારું બિઝનેસ તમારા પરિવાર કરતાં વધારે મહત્વનું છે. આજે મમ્મી અહીં હાલતમાં છે તેની જવાબદારી તમારો ઉદાસીનતા સ્વભાવ છે. મયંકે અવાજ ઊંચકી કહ્યું, પપ્પા, અમારે તમારી મમ્મીની દુનિયામાંથી નહીં જોઈએ. એ જીવનના પાછળ ભોગવવું પડશે. તેની જવાબદારી માત્ર તમારે જ હશે. મયંક આ બધું કહીને મનીષના ગળે વળગી જોરથી રડવા લાગી. સંજય મૌન રહ્યો. પહેલીવાર તેને મકાન બેઠેલો માણસ જઈ ગયો હતો. ઘરવાળો નહીં. બીજા દિવસે સંજય પૂનમને મળવા હોસ્પિટલમાં ગયો. તે ડૉક્ટર પાસે ગયો. વ્યાકુળતાથી પૂછ્યું, ડૉક્ટર, આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું? ડૉક્ટર શાંતિથી જોવા લાગ્યા. મિસ્ટર સંજય, પૂનમબેન લાંબા સમયથી માનસિક તણાવ અને દુઃખ સાથે જીતી રહી હતી. આને કારણે તેમનું હૃદય બરાબર કાર્ય કરી શકતું તેમ ન હતી. તેઓ હાલત શારીરિક તકલીફથી વધારે ભાવનાત્મક દબાણનો પરિણામ. જો તેમને યોગ્ય માનસિક ટેકો અને શાંતિ મળે તો કદાચ વાત બીજી હોય. આ સાંભળીને સંજયના હાથ થોડી ક્ષણ માટે બરફ જેવા ઠંડા થઈ ગયા હતા. આ ક્ષણ તે સમજવા લાગ્યો કે જો કે બિઝનેસનું મૂલ્ય પરંતુ માણસનું મૂલ્ય માટે શૂન્ય છે. ડૉક્ટર સંજયને શાંતિથી સમજાવ્યું, મિસ્ટર સંજય, કંઈ પણ અચાનક થયું નથી. તમારી પત્નીએ છેલ્લા સ્ટેજનું બ્રેન ટ્યુમર છે. તે ધીમે ધીમે તેમની શરીરમાં ફેલાઈ ગયું છે. જો તમે અમથા તેમની લક્ષણ શરૂઆત ઓળખી લીધી હતા તો સમયસર તેનો ઈલાજ કરાવ્યો હોત તો કદાચ તેમને બચાવવું શક્ય હોત. પરંતુ હવે કોઈ શક્ય નથી. મહક અને મનીષ મમ્મીને અવાજ અને ફરિયાદો યાદ કરતી વાર્તાઓ યાદ કરતા કહેવા લાગ્યા. મમ્મી ક્યારેક માથું દુખવાનું કહેતા તો ક્યારેક ચક્કર આવવા માટે થાક લાગવાનું, પણ બીજા જ દિવસે તે હંમેશા હસતી અને ઊંઘ પૂરતી થઈ છે. મમ્મી ક્યારેય પોતાના દુઃખ વ્યક્ત કરતી ન હતા. તેઓ વેદનાનો બદલાયેલા રાખતા હતા અને અમને પપ્પાનું કશું પણ જણાવી શક્યા ન હતા. આટલું કહેતા મયંક અને મનીષ આંખોમાંથી ધાર વહી લાગી હતી. બંને પોતાની મમ્મીના પગ પાસે બેસીને રડી રહ્યા હતા. તેમની પાછળ સંજય ચૂપચાપ ઊભો રહી ગયો હતો. તે આજે પહેલીવાર મજબૂત પૂનમની ભીતર છુપાયેલા દુઃખ અને વેદના પૂરેપૂરી સમજી રહ્યો હતો. પૂનમના શરીર ધીમે ધીમે શાંત થઈ ગયું હતું, પરંતુ તેના ચહેરા પર હજુ પણ એક શાંતિપૂર્ણ સ્મિત હતું. સંજયને લાગ્યું કે તે પોતાના આંસુઓને તેની મિસ્ટેક માટે માફી માગી રહી છે. તેણી જાણે છે કે મરી ગયા પછી તેઓને બાળકોને પિતા અને મમ્મીના પ્રેમ મળશે. પૂનમે પોતાના પરિવારને છેલ્લી વાર મન ભરીને જોયું અને હંમેશા માટે પોતાની આંખો બંધ કરી દીધી હતી. એક મમતા ભરેલી માં ને જાણે આરામથી હોવાની લાગણી સાથે આ બધા રૂમમાંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ બીજી સવારે ડૉક્ટર તપાસ કર્યા પછી ઘોષણા કરી કે મિસ્ટર સંજય,
હવે પૂનમબેન આ દુનિયામાં નથી રહ્યા. હું જરૂરિયાતના પેપર તૈયાર કરી રહ્યો છું. તમારે સહી કરી માર્ડ ઘરે લઈ જવું પડશે. ડૉક્ટરની વાત સાંભળી સંજય, મહક અને મનીષ શોકમાં ડૂબી ગયા. મહક અને મનીષ પૂનમના મૃતદેહ વળગીને ધુસકે ધુસકે રડી રહ્યા હતા. સંજય પણ પોતાની ભૂલો લઈને શોકમાં પડી ગયો હતો. તે પૂનમના પગમાં પડીને મિસ્ટેક માટે માફી માંગી રહ્યો હતો, પરંતુ હવે પૂનમ માફી સાંભળવા માટે હાજર ન હતી. તેઓ હંમેશા માટે જતન અને પ્રેમની પાથ છોડી ગયા હતા. મિત્રો, જો આ દુઃખમય કથા વાંચીને તમારી આંખોમાં આંસુ આવી ગયા હોય તો અમારા હૃદયને નમ્ર વિનંતી કે પ્યારી કે સફાઈ અને શાંતિપૂર્વક સંજય માટે ક્ષણ શાંતિ જેવી હતી. પણ તમારા પરિવાર પ્યારે ગળે લગાવી શકો છો અને તેમના દિલથી વાત કરી સમજાવી શકો છો. જીવનમાં તેવો સમય ના આવે જ્યાં પણ તમે પૂનમ જેવી પ્રેરણાએ પત્ની ખોઈ બેસો. જ્યારે તે આ દુનિયાથી તમારી સાથેના સંબંધ તોડી જશો ત્યારે તમે અસ્મિતા અને તેઓને આભાર ખોરાયેલા અનુભવશો. વહાલા મિત્રો, જો આ કહાની તમને સ્પર્શી ગઈ હોય તો ખાસ આ વિડીયોને લાઈક કરી અને અમારા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતાજી લખી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું